ગુડ આફ્ટરનૂન બાળકો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 હિન્દી વિષયની સ્વાધ્યાય પોથી પૂરીશું. આગળ આપણે સ્વાધ્યાય પોથી જ્યાંથી બાકી છે પ્રશ્ન નંબર 2 પેજ નંબર 16 ખોલો બધા સ્વાધ્યાય પોથી અને પેજ નંબર 16 કાઢો અને તમારે મારી સાથે અહીં સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો બાળકો સારા અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરજો. અહીં હું તમને પ્રશ્નો સમજાવું છું. જુઓ પ્રશ્ન નંબર 2. डाकुओं ने क्या प्रतिज्ञा की? क्यों? डाकुओं ने कभी लूटमार न करने की प्रतिज्ञा की क्योंकि संकट के समय में भी अब्दुल कादिर ने सच बोला. बालक की सच्चाई और नेकी के मार्ग पर चलने की बात से डाकुओं को ईश्वर के बताए नेक रास्ते पर चलने की सीख मिली. डाकुओं ने क्या प्रतिज्ञा की थी? तो उसका जवाब है यह. डाकुओं ने कभी लूटमार न करने की प्रतिज्ञा की क्योंकि संकट के समय में भी अब्दुल कादिर ने सच बोला. बालक की सच्चाई और नेकी के मार्ग पर चलने की बात से डाकू को ईश्वर के बताए नेक रास्ते पर चलने की सीख मिली. અહીં આ પ્રશ્નનો જવાબ લખેલો છે. બરાબર ને બાળકો? તો તમારે તે જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. ચાલો આગળનો સવાલ જોઈએ. સવાલ નંબર 3. सच्चा बालक कहानी से हमें क्या सीख मिलती है? અહીં આ પાઠનું નામ છે સચ્ચા બાલક. તો આ કહાનીથી આપણને શું શીખવાનું મળ્યું છે તેવું પૂછેલું છે. બરાબર ને? અહીં જવાબ લખીશું. सच्चा बालक कहानी से हमें सच्चाई के मार्ग पर चलने की सीख मिलती है. हमें संकट का समय आने पर भी सच का साथ नहीं छोड़ना चाहिए. हमें ईश्वर के बताए नेकी के रास्ते पर ही चलना चाहिए. સમજાયું ને? અહીં જવાબ શું આપેલો છે? ફરીવાર કહું છું, ધ્યાનથી સાંભળજો. सच्चा बालक कहानी से हमें सच्चाई के मार्ग पर ही चलने की सीख मिलती है. हमें संकट का समय आने पर भी सच का साथ नहीं छोड़ना चाहिए. हमें ईश्वर के बताए नेकी के रास्ते पर ही चलना चाहिए. यह सीख हमें सच्चा बालक कहानी से मिलती है. चलो આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. નિમ્નલિખિત વાક્યો કે કારણ લીખીએ. કારણ એટલે કોઈ પણ પ્રશ્ન પૂછે એનું કારણ શું હતું એ આપણે લખવાનું છે. અહીં પ્રશ્ન પૂછેલો છે એનું કારણ આપણે બતાવવાનું છે, એટલે કે જવાબમાં આપણે તેનું કારણ લખીશું. प्रश्न 1 છે, बालक ने डाकू को अशरफिया के बारे में सच बताया क्योंकि सवाल શું પૂછેલો છે અહીં? બાળકે ડાકુઓને અશરફિયા એટલે કે સોનાના સિક્કા કે બારે મેં એટલે કે સોનાના સિક્કાની વિષય પર સાચું બોલ્યું, સાચું બતાવી દીધું. બરાબર ને? તો ડાકુઓને બાળક સાચું કહી દે છે કે મારી પાસે સોનાના સિક્કા છે. આવું શા માટે કહી દીધું એણે? તેનું આપણે કારણ લખીશું. तो कारण लखो बता. बालक अपनी माँ का कहा मानता था. बालक की माँ ने बालक को सदैव सच बोलने की सीख दी थी. बालक की माँ ने बालक को कहा झूठ बोलना पाप है, इसीलिए बालक ने सच बताया. બાળક શા માટે સાચું બોલે છે તેનું કારણ જોયું ને તમે? ફરીવાર હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. बालक अपनी माँ का कहा मानता था. बालक की माँ ने बालक को सदैव सच बोलने की सीख दी थी. बालक की माँ ने बालक को कहा झूठ बोलना पाप है, इसीलिए बालक ने सच बताया. તમે હવે આ પ્રશ્નોનો જવાબ અહીંથી જોઈને લખી દેજો તમારી સ્વાધ્યાય પોથીમાં. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2.
सरदार ने लूटा हुआ सामान वापस कर दिया क्योंकि અહીં કારણ શું પૂછ્યું છે? સરદારે લૂંટેલો સામાન પાછો આપી દીધો, વાપસ કર દિયા એટલે પાછું આપી દીધું. શા માટે? તેનું કારણ લખીશું. छोटा बच्चा अपनी माँ का कहा मानकर संकट के वक्त में भी झूठ नहीं बोला. इसी बात से सरदार को अपने काम से पछतावा हुआ. सरदार ने भी ईश्वर के बताए नेक रास्ते पर चलना पसंद किया और लूटा हुआ सामान वापस कर दिया. અહીં સરદાર બાળકને જોઈને, એની સચ્ચાઈ જોઈને તેને થાય છે કે હંમેશા આટલો નાનો બાળક પણ જો સાચું બોલતો હોય તો આપણે તેની પાસેથી કંઈક શીખવું જોઈએ. અને સરદાર પણ નેકીના રસ્તા ઉપર એટલે કે ઈમાનદારીના રસ્તા ઉપર ચાલવા લાગે છે અને પોતે લૂંટેલો માલ બાળકને પાછો આપી દે છે. સમજાયું ને બાળકો? ચલો આગળ. હવે આપણને અહીં પ્રશ્ન નંબર 14ની અંદર એક દૈનિક પત્ર હિન્દીમાં, સમાચાર પત્ર હિન્દીમાં આપેલું છે. આ સમાચાર પત્ર તમારે જોઈને તેની નીચે બીજા પેજ ઉપર પ્રશ્નો આપેલા છે. 17 નંબરના પેજ ઉપર આ દૈનિક પત્ર પરથી પ્રશ્નો પૂછેલા છે આપણને. તો આ દૈનિક પત્ર આપણે બરાબર વાંચીશું અને આ દૈનિક પત્ર પરથી પ્રશ્નોના જવાબ લખીશું. તો અહીં હું આ દૈનિક પત્ર વાંચીને તમને સમજાવું છું, તે ધ્યાન આપો. અહીં સૌપ્રથમ તો લખેલું છે હિન્દી દૈનિક પત્ર, अहमदाबाद, रविवार 28 अगस्त 2014. वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित. અહીં હેડિંગ શું આપેલું છે? વડોદરા में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित. બરાબર ને? આ હેડિંગ છે, હેડલાઇન. સમજાય છે ને? હવે તેને આગળ નીચે આપણે ફકરો વાંચીએ. वडोदरा उत्सव प्रिय नगरी, वडोदरा में गणेशोत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई है. એટલે અહીં શું કીધું છે કે ગણેશજીનો ઉત્સવ થવાનો છે, બરાબર? અને એટલા માટે વડોદરામાં ગણેશ ઉત્સવની થોડાક સમય, કુછ હી દિન એટલે કે થોડોક સમય, થોડાક દિવસો જ બાકી છે. બાકી હોવાથી શહેરના છોટા મોટા એટલે કે નાના મોટા યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવાનો તૈયારીયા શરૂ કરી દીધી છે. ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया है. અહીં આપણે શું કહ્યું છે એનું ભાષાંતર જોઈએ. એસે સમય, તે સમયમાં પર્યાવરણ તથા પીડીઓ એટલે કે પીઓપી, પર્યાવરણ અને પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ને મૂર્તિઓને ધ્યાનમાં રાખીને શહેરના રાજમહેલ રોડ ઉપર તાડફળિયા સાર્વજનિક યુવક મંડળે આ વર્ષે પહેલીવાર ગણેશજીની માટીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. આપણે જોઈએ છીએ કે પીઓપીની મૂર્તિની હવે મનાઈ થઈ ગઈ છે, એટલે આપણે હવે ગણેશજીની માટીની મૂર્તિ બેસાડતા હોઈએ છીએ, સ્થાપના કરતા હોઈએ છીએ. કારણ કે તેને પાણીમાં પધરાવાથી, નદીઓમાં પધરાવાથી ઘણું નુકસાન થઈ શકતું હોય છે. આ માટે ચાલો તેના પછીની લીટી વાંચીએ. તાડફલિયા યુવક મંડળ દ્વારા પ્રથમવાર 22 ફૂટ ઊંચી
तथा 800 किलो वजन की गणेश जी की विशालकाय प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। इस युवक मंडल द्वारा 22 फुट ऊंची गणेश जी की मिट्टी की प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकार को बुलाया गया है। અહીં ભાષાંતર જોઈએ તેનું તો 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનની ગણેશજીની મોટી વિશાલકાય એટલે કે મોટી મૂર્તિ વિશાળ મૂર્તિ બનાવવાનું બીડું ઝડપ્યું છે। इस युवक मंडल द्वारा એટલે કે આ યુવક મંડળ દ્વારા 22 ફૂટ ઊંચી ગણેશજીની માટીની મૂર્તિને નિર્માણ આ માટીની મૂર્તિ બનાવવા માટે कोलकाता से विशेष मूर्तिकार એટલે કે કોલકાતાથી विशेष मूर्तिकार तपन मंडल के कलाकार को बुलाया गया है। અહીં તપન મંડળને कलाकार को बुलाया गया है એટલે કે કલાકારને બોલાવવામાં આવે છે। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है। આ કલાકાર પાછળના 1.5 माह એટલે કે 1.5 મહિનાથી શહેરના મહેમાન બન્યા છે। तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। એટલે શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રીય વિધિથી ગણેશજીની મૂર્તિને માટીની મૂર્તિને અંતિમ એટલે કે છેલ્લું રૂપ આપી રહ્યા છે। અહીં આપણે સમાચાર પત્રના હેડલાઇન વાંચી આખો ફકરો વાંચ્યો અને તમે સમજ્યા પણ છો બરાબર ને કે ગણેશજીની મૂર્તિમાં માટીની મૂર્તિ બનાવવાની વાત કરી છે, પીઓપીની મૂર્તિની ના પાડી છે, પ્રતિબંધ છે। એ માટે આપણે અહીં માટીની મૂર્તિ સૌથી મોટી અને પહેલીવાર ક્યાં બનાવવામાં આવી, કોણે બનાવી અને તેને કલાકાર પણ આપણે ક્યાંથી કલકત્તાથી બોલાવવામાં આવે છે। તો આના આ ફકરાના અહીં બીજા પેજ ઉપર આપણને પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નો આપણે લખીશું। પહેલો પ્રશ્ન છે અખબાર में छपा समाचार कब प्रसिद्ध हुआ है। तो અહીં પહેલા પ્રશ્નનો જવાબ આવશે અખબાર में छपा समाचार रविवार 28 अगस्त 2014 को प्रसिद्ध हुआ है। અહીં આપણને સમાચાર પત્રમાં આપેલી ઉપરની હેડલાઇનની ઉપર તારીખ લખેલી છે એ તારીખ અહીં જવાબમાં આપણે લખીશું। અખબાર में छपा समाचार 28 अगस्त रविवार 28 अगस्त 2014 को प्रसिद्ध हुआ है। बीजो सवाल है समाचार की हेडलाइन क्या है। અહીં આપણે શું લખીશું સમાચાર પત્ર વાંચ્યા તેની હેડલાઇન। તો તેની હેડલાઇન શું હતી वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। समझाયું ने। અહીં આપણે હેડલાઇન લખી દીધી બરાબર ને બીજા પ્રશ્નનો જવાબમાં। ચાલો તેના પછી આગળનો પ્રશ્ન ત્રીજો समाचार किसके बारे में है। तो तेनो जवाब से गणेश उत्सव त्योहार में गणेश जी की प्रतिमा स्थापित करने के बारे में समाचार प्रसिद्ध हुए हैं। समाचार किसके बारे में है गणेश जी की प्रतिमा स्थापित करने के बारे में बराबर। અહીં ચોથો પ્રશ્ન આપેલો છે निम्नलिखित शब्दों का समानार्थी शब्द ढूंढकर उस पर वृत्त कीजिए। तो અહીં સમાનાર્થી શબ્દ નગર, બળી, ગણપતિ, ખાસ, અતિથિ, મૂર્તિ તેના સમાનાર્થી શબ્દ અહીં આપણે શોધીને તેના પર આપણે રાઉન્ડ કરીશું। તો અહીં નગરી અહીં દેખાય છે તમને નગરી, શહેર, प्रतिमा, ગણેશજી, વિશાળકાય, વિશેષ, મહેમાન આ બધા શબ્દો આ શબ્દોના સમાનાર્થી છે। નગર એટલે નગરી, બળી એટલે વિશાળકાય, ગણપતિ એટલે ગણેશજી, ખાસ એટલે વિશેષ, અતિથિ એટલે મહેમાન, મૂર્તિ એટલે પ્રતિમા। તો તમારે બધાએ ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે। વૃત્ત એટલે કે ગોળ રાઉન્ડ બરાબર।
ચાલો તેના પછીનો પ્રશ્ન છે. તેના પછીનો પ્રશ્ન આપણે ફરી પછી